મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, એ 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે. અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું. અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં. એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીનની હકીકત શું છે એ જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું. અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે ને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે. મહારાષ્ટ્રીયન સમાજ એ વડોદરાની સંસ્કૃતિને અકબંધ રાખવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી આપું. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.